હે ગોવિંદ એટલું કહીએ, અમે અમારા પરિવારને બધું જ છોડીને આવી ગયા છીએ, હવે અમને છોડીને ન જાઓ. અને આક્રંદ કરતા, રડતા, વિલાપ કરતા આ ગોપીઓની પ્રાર્થનાને સાંભળીને ભગવાન કૃષ્ણ અચાનકથી પ્રગટ થયા અને આનંદ આનંદ છવાયો છે. ગોપીઓ પૂછે છે કે ગોવિંદ તમે ક્યાં જતા રહ્યા હતા? હવે જુઓ મજા. કૃષ્ણ ભગવાન એમ કહેતા નથી કે તમારું અભિમાન આવ્યું ને એટલે હું જતો રહ્યો હતો, કારણ કે સજા આપવાની હતી તો એ અપાઈ ગઈ. જે ગોપીઓને સજા મળવી જોતી હતી એ સજા તો મળી ગઈ, એનાથી અળગા થઈ ગયા. એટલે ગોપીઓને જે પીડા, જે દુઃખ, જે વ્યથા મળી એ અહંકારનું પરિણામ હતું, મળી ગઈ. હવે પાછો એનો ઉલ્લેખ કરવાની શું જરૂર? એટલે ભગવાન કૃષ્ણ જુદી રીતે જવાબ આપતા એમ કહે છે કે હું ક્યાંય ગયો નતો, હું તો તમારી પાસે જ હતો. બોલે એવું હોય? તમે નજીકો ને અમે દેખીએ નહીં? બોલે વાત જાણે એમ છે કે તમારો પ્રેમ એટલો બધો, તમારી લાગણી, તમારું સમર્પણ એટલું બધું કે તમારી સાથે રમતો હતો ને તોય મને દૂરી લાગતી હતી કે હજુ થોડોક વધારે નજીક જાઉં, હજુ થોડોક વધારે નજીક જાઉં. અને નજીક આવવાના ચક્કરમાં હું તમારા ભીતરમાં જઈને બેસી ગયો, પણ દુર્ભાગ્ય કે તમે અંદર જોયું જ નહીં. હું તો તમારી અંદર જઈને બેઠો ને અંદરથી મેં બૂમો મારી કે આ રહ્યો, પણ અંદર તમે કોઈએ જોયું નહીં, મને બારે શોધતા રહ્યા. એટલે કેવું ચતુરાઈ ભર્યો જવાબ આપ્યો છે. અને આ શરદ પૂર્ણિમાની રાત્રિ કે જેમાં ભગવાન બધા જ યોગીઓને, સિદ્ધોને બોલાને. બીજી એક આપણે ત્યાં કથા બહુ પ્રસિદ્ધ છે કે ભાઈ જ્યારે મહારાજ થયો ને ત્યારે એનો નિયમ એવો કે આમાં કોઈ પુરુષ ન જઈ શકે, સ્ત્રી જ જઈ શકે. હવે સ્ત્રી અને પુરુષનો આપણે એમ થાય પછી અહીંયા ભેદ કેમ બતાવ્યો છે? ભેદ છે જ નહીં. કોઈ સ્ત્રીને તમે પુરુષ કહી દો તો બહુ ખોટું નહીં લાગે, પણ પુરુષને કોઈ સ્ત્રી કહી દો તો તલવારો નીકળે. એટલે મને સ્ત્રી કે, કારણ કે પુરુષત્વ જે છે ને એ અહંકારનું પ્રતિનિધિત્વ કરે છે. પુરુષમાં ઘમંડ હોય ને, થોડું અભિમાન હોય, અને પુરુષની જાત સ્વાભાવિક છે એ હોય, એનો વાંધો શું હોય? પુરુષ છે એટલે એનું થોડું પેલું હોય, અકડ આપણે જેને કહીએ થોડું અકડ હોય. પુરુષ છે એ અકડ હોય અને એ સ્વાભાવિક છે. હવે અકડતા જન્મજાત છે, હવે એને કઈ વિકસાવેલી નથી, અને કેટલાક વિકસાવી હોય તોય પછી હવે ઠીક છે. પણ સ્ત્રી છે ને ત્યાં સમર્પણ છે, અને એનું મોટું પ્રમાણ તો આપણી સામે એ છે કે સ્ત્રી પરણીને સાસરે જાય છે. પુરુષ કોઈ દી પરણીને સાસરે ગયો? એ પછીથી જાય, એ પછી વળી જુદું બધું, પછી જાય એ જુદું, પણ વડાવાય નહીં. દીકરાને વડાવ્યો કે એવું કાંઈ થાય ને એવી કલ્પના આપણે ન કરી શકીએ. સ્ત્રી પરણીને પોતાના પતિના ઘરે જાય, કારણ કે ત્યાં સમર્પણ છે, ત્યાગ છે. એટલા માટે અહીં અમારી રવિભાણ પરંપરાના મહાપુરુષ દાસી જીવણ સાહેબ પોતે પુરુષ હોવા છતાં પોતાની સ્ત્રી કેવડાવે છે કે હું તો મારા પરમાત્માની દાસી છું. જીવણ જગમાં જાગિયા નર ફીટી થયા નાર, જીવણ જગમાં જાગિયા નર ફીટી થયા નાર, દાસીપણું દર્શાવ્યું આ તો રાધાના અવતાર. એટલે એ દાસી જીવણ સાહેબ પણ અને ઘણા બધા એવા ભક્તો થયા, પુરુષો કે જેમણે પોતાને સ્ત્રી ગણ્યા છે. કારણ કે ભક્તિના માર્ગમાં છે ને પુરુષત્વ આડું આવે છે. રામકૃષ્ણ પરમહંસ મા કાળીની પૂજા કરે તો મા કાળીને સાડી પહેરાવે એનાથી પહેલા પોતે પહેરે. આ વીંટે સાડી, નાકમાં ઓલું લગાડે નથડી, હા એ નથડી, નાકમાં નથડી લગાડે, કાનમાં પહેરે, કાનમાં ઓલું કરે ને બધું, કે મારી માને કેવું લાગશે, ચાંદલો કરે ને શેથો પૂરે ને આવું બધું કરે સ્ત્રી ભાવમાં. કારણ કે પરમાત્માની નિકટ જવું છે તો ગોપી થયા વિના છૂટકો જ નથી. પુરુષત્વ જેનું ઓગળી જાય, હું મટીને તુંની ભૂમિકાએ પહોંચી જાય. આ ગોપીઓ તો મેં પહેલા કહ્યું હતું કે ગોપી કોઈ સ્ત્રી નથી, ગોપી કોઈ પુરુષ નથી, પરાત્પર બ્રહ્મ તરફ વહેતો
પ્રેમનો ભક્તિનો જે અનન્ય ભાવ છે એનું નામ ગોપી છે. અને આ ગોપીઓ એટલે કોણ? મહાપુરુષોએ ચિંતન કર્યું છે કે રામાવતારમાં જે સાધુઓ સંતો મહાપુરુષો જે ભગવાન રામના દર્શન કર્યા પણ પરમાત્માનું વિશેષ સાનિધ્ય ન મળ્યું, એ જ સાધુઓ સંતો મહાપુરુષો દ્વાપર યુગમાં ગોપી બનીને આવ્યા છે કૃષ્ણની સાથે. એટલે આ એ મહારાજ કે જ્યાં નારદજી પણ આવે છે, પણ નારદજીને અંદર પ્રવેશ મળતો નથી. પછી બારે ઉભા ઉભા રડે છે. ત્યાં રાધાજી જાય છે ને કહે છે કેમ નારદજી શું થયું? બોલે અંદર કોઈ આવવા દેતું નથી. તો કે તો નહીં મળે હો આવવા. તો કે પણ વાંધો શું છે? તમે બધા રાસ રમો, અમારે નહીં રમવું? તો કે રાસ રમવાની છૂટ છે, પણ આ રાસ એવો છે કે જેમાં કૃષ્ણ સિવાય બીજો કોઈ પુરુષ હોય નહીં. તો કે પણ હવે પુરુષ જન્મ્યા તો એ અમારો દોષ છે. તો કે પુરુષ જન્મ્યા એનો દોષ નથી, પણ પુરુષ હોવાનું અભિમાન રાખીને બેઠા છો એ દોષ છે. અને પછી શ્રી રાધાજી નારદજીને કુંડમાં નવડાવે છે કે જેને વ્રજભૂમિમાં રાધા કુંડ કહે છે. ત્યારે કુંડમાં સ્નાન કરી નારદજી બારે આવે છે. તો સંતો એમ કહે છે કે હવે નારદજી નહોતા રે, આ નારદી ગોપી થઈને આવ્યા છે. અને એ રીતે મહાદેવજીનો પણ વૃત્તાંત આવે છે. એ પણ આવે છે ગોપી બનીને રાસ રમે છે. બ્રહ્માજી જોવે છે, એને મોહ થાય છે કે આ બ્રહ્મ ન હોય. આવીને જુએ છે તો ક્ષણ માત્રમાં એમનો મોહ જે છે, બ્રહ્મ છે, એ દૂર થાય છે.